અરવલ્લી જિલ્લામાં ઉનાળાની આગમન સાથે ચિચોડાનું બજારમાં આગમન, લોકોની જામવા લાગી ભારે ભીડ। શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો હોય છે। ઉનાળાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ઠેર ઠેર ચીચોડા જોવા મળી રહ્યા છે। લોકો આ લાકડાના મશીનથી કાઢેલ શેરડીનો રસ પી રહ્યા છે। ઉનાળાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ચીચોડા જોવા મળી રહ્યા છે। આ લાકડાના મશીનથી શેરડીનો રસ વેચનાર લોકોએ શેરડીનો રસ વેચવાનું શરૂ કર્યું છે। ચીચોડામાં લાઇટ વગર માનવ બળથી શેરડીનો રસ કાઢવામાં આવે છે। ધીમે ધીમે ચીચોડાનું પ્રમાણ વધ્યું છે। દેશી ચીચોડાએ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું છે। ઉનાળાની શરૂઆત થાય ત્યારે ઠંડા પીણાનો ઉપયોગ ધીમે ધીમે વધવા લાગે છે, જેમાં લોકો શેરડીનો રસ ખૂબ પીતા હોય છે। ગરમીના અહેસાસ સાથે ઠેર ઠેર શેરડીના ચીચોડા ધમધમતા થયા છે। દેશી બનાવટના ચીચોડાઓએ પણ આકર્ષણ ઊભું કર્યું છે। જિલ્લામાં હાઈવે, ગામડાઓ અને નગરોમાં લાકડાના ચીચોડા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। આ લાકડાના ચીચોડામાં રસ કાઢવામાં આવે છે, જે મીઠો હોય છે અને 3-4 કલાક સુધી કારો પડતો નથી અને સફેદ હોય છે। તેના કારણે લોકો આ શેરડીના રસને પીવાનું વધારે પસંદ કરે છે, જેથી આ રસની માંગ વધતા પહેલા કરતાં હાલ ચીચોડાનું પ્રમાણ વધ્યું છે અને જિલ્લામાં હાઈવે, ગામડાઓમાં ઠેર ઠેર ચીચોડા જોવા મળી રહ્યા છે। મોસમી સિઝનમાં કારણે લોકોને રોજગારી પણ મળી રહી છે। અગાઉના સમયમાં થોડાક લોકો બીજા રાજ્યમાંથી આવતા અને લોકો ચીચોડાથી રસ કાઢી વેચતા હતા, પણ ધીમે ધીમે આ રસની માંગ વધી અને લોકોએ આ રસને ખૂબ પસંદ કર્યો, જેથી હવે ધીમે ધીમે સ્થાનિક લોકો પોતે જ ચીચોડામાં રસ બનાવી વેચી રહ્યા છે। હવે તો ચીચોડાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે બીજા રાજ્યના લોકોને પણ રોજગારી મળી રહેશે અને સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી છે। લોકો લાકડાના મશીનમાં કાઢેલ શેરડીનો રસ વધારે પસંદ કરી રહ્યા છે, તેના કારણે લોકોને રોજગારી પણ મળી રહી છે।